તો શરદ પૂર્ણિમાનો મહારાજે સરસ મજાનો ઉત્સવ કર્યો. દૂધ પૌવા ખૂબ બનાવ્યા હો. દૂધ પૌવા પહેલા રાસ લેવાય ને પછી દૂધ પૌવા વેચાય. આ ઉત્સવનો માધ્યમ ઈ છે. મહારાજે કીધું હાલો સંતો, આજનો મહિમા રાસ લેવાનો છે. આ ઉત્સવ રાસ લઈને ઉજવવાનો હોય માટે બધા સંતો આવી જાઓ. પૂનમિયો ઓટો છે, તમને ખબર હોય તો. શરદ પૂનમનો રાસ મહારાજે લીધો તો ગઢપુરમાં લક્ષ્મીવાડીએ પૂનમિયો ઓટો કહેવાય. ત્યાં તમે દર્શન કર્યા છે. ત્યાં મહારાજે સંતો સાથે રાસ લીધો તો. એક સંત ને એક મહારાજ, એટલા સ્વરૂપ મહારાજે ધારણ કર્યા. અને મહારાજે એટલા બધો કલાકો સુધી રાસ લીધો. સંતોને ખૂબ સુખ આપ્યું. પોતાના સ્વરૂપમાં ભગવાને ડૂબાડી દીધા. બધાને દેહ ભાન ભૂલાઈ ગયા ને એવો રાસ ભગવાન સાથે લીધો. તો અહીંયા આપણે શરદ પૂનમનો રાસનો પદ ગવાય ને આપણે બેઠા બેઠા કે પછી ઊભા ઊભા જે રીતે તમારે કરવું હોય એ. પણ આપણે શરદ પૂનમમાં મહારાજની સાથે રાસ લઈએ છીએ. હું મહારાજની સાથે આમ દાંડિયા મારું છું. એવું સ્વરૂપને યાદ કરતા જજો. જ્યાં બેઠા છે ત્યાં ઊભા ઊભા. આજે શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. આજે શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. આજે શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. રમે મુક્તો સંગ મુકુંદો રે રંગડો જામ્યો છે રાસે. રમે ગોપી સંગ ગોવિંદો રે રંગડો જામ્યો છે રાસે. આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. પવનો પુર ઝાંઝે વાજે રે રૂમ ઝુમ રૂપાળા. પવનો પુર ઝાંઝર વાજે રે રૂમ ઝુમ રૂપાળા. પવનો પુર ઝાંઝે વાજે રે રૂમ ઝુમ રૂપાળા. પવનો પુર ઝાંઝર વાજે રે રૂમ ઝુમ રૂપાળા. ભરે મનડું લેવા કાજે રે મોહન લટકા મરે મારા. હરે મન ડુલેવા કાજે રે મોહન લટકા પરમાળા. આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. નાટારંભ માંડો નાથે રે વ્રજ જીવન દૂરગપુરમાં. નાટારંભ માંડ્યો નાથે રે વ્રજ જીવન દૂરગપુરમાં. નાટારંભ માંડો
મગન થયા રમતા મનમાં એ આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે
શરદ પૂર્ણિમાનો રાસોત્સવ આપણે કથા પ્રસંગમાં માણ્યો. ગઢપુરમાં મહારાજ 3 પોર પસાર થઈ ગઈ, 3 વાગવાનો સમય થયો ને રાત્રિના, ત્યાં સુધી મહારાજે રાસ લેવરાયો સંતો પાસે. મહારાજ રાસ રેમાં. પછી મહારાજે કીધું હવે હરિભક્તો તમે પોતપોતાને ઉતારે જઈને આરામ કરો અને સંતો તમે રહેજો. સંતોને રહેવા દીધા અને સંતો સાથે મહારાજે વાત કરી. મહારાજે સંતોને બેસાડ્યા અને કીધું કે હે સંતો, તમે બધા દુર્વાસા ઋષિના શાપથી આ પૃથ્વી પર પ્રગટ થયા છો, શાપનું નિમિત્ત બધા બન્યા છો. તો સંતો તમે કોઈ સામાન્ય જીવ નથી, સામાન્ય જીવ જેવા કોઈ નથી. તમારું સામર્થ્ય અમે રૂંધી રાખ્યું છે. મહારાજે પછી શરદ પૂનમના રાસ લીધા પછી એક એક સંતોને પૂર્વનું જ્ઞાન કરાવ્યું છે. પૂર્વનું પોતપોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. કોઈને એમ થયું કે હું મૈત્રેય ઋષિ છું, કોઈને એમ થયું હું અંગિરા ઋષિ છું, કોઈને એમ થયું હું ગૌતમ ઋષિ છું. પૂર્વે થઈ ગયેલા જે ઋષિ મુનિઓ હતા એ બધા સંતો રૂપે આ પૃથ્વી પર આવ્યા હતા. પોતપોતાના સ્વરૂપનું ભગવાને આગલા જન્મનું જ્ઞાન કરાવી દીધું. સંતોએ કીધું મહારાજ આવું નવું જ્ઞાન રોજ રહે એવી કૃપા કરો. મહારાજ કે આવું રોજ રહે તો એ તમારા લાભ માટે નથી. તમે અમારું સ્વરૂપ ઓળખાવા માટે ગામડે ગામડે જાઓ અને તમારું કોઈ અપમાન કરે ત્યારે તમે એમ વિચારો કે હું આવો મોટો ઋષિ અને મારું આ અપમાન કરે એટલે તરત જ તમારા અંદરથી શાપ નીકળી જાય. તો હામાવાળા જીવનું રૂડું ન થાય. તમારે બધાનું રૂડું કરવા જવાનું છે, એટલે બધાનું ભલું થાય એવું કરવાનું છે, એટલે કોઈનું અહિત થાય એવું કરવાનું નથી. એટલે તમને જ્ઞાન અમે અખંડ નહીં આપીએ, આ થોડી વાર પૂરતું આપ્યું છે, હમણાં ભૂલવાડી દેશું. એમ મહારાજે શરદ પૂનમને દિવસે સંતોને પૂર્વનું જ્ઞાન કરાવી દીધું હતું. પછી સુરત મુનિ કહે છે કે રાજા આ ઉત્સવ પૂર્ણ થઈ ગયો. ત્યાર પછી મહારાજ ગઢપુરમાં વાસ કરીને રહ્યા છે. મુનિઓને દેશાંતરમાં ફરવા જવાની મહારાજે ઈચ્છા કરી કે હવે સંતોને ગામડે વિચરણમાં મોકલીએ. ચાતુર્માસ હમણાં પૂરો થવા આવશે. એબલ ખાચરને મહારાજે કીધું કે હે અભય રાજા, તમારો સંકલ્પ પૂરો થયો. આવ્યા ને ત્યારે જ કીધું તું સંતોને અહીંયા રોકાવા દેજો મહારાજ. એટલે ચાતુર્માસ પૂરો થયો ત્યાં સુધી ગઢપુરમાં જ રાખ્યા. મહારાજ કે હવે એબલ બાપુ હવે સંતોને ગામડે વિચરણ કરવા માટે મોકલશું. સંતો તો ફરતા ભલા વહેતા પાણી નિર્મળા, એટલે સંતોને અમારે ગામડે વિચરણમાં મોકલવા છે. અને મહારાજ કે અમે પણ જાશું, અવારનવાર પાછા ગઢપુરમાં આવીને રહેશું, પણ ગામડે તો અમારે જવું પડશે. અનેક જીવોને સુખ દેવા માટે અમે આવ્યા છીએ, તો અહીંયા એક ઠેકાણે જ રહેશું તો અનેક જીવોનો કલ્યાણ કેમ થાય. એબલ ખાચરે જ્યાં આટલું સાંભળ્યું ને ત્યાં તો મનમાં બહુ દુઃખ થયું કે અરે આટલા આટલા સુખો આપ્યા ને હવે મહારાજ તમે ગામડે જતા રહેશો. સંતોય જાય ને તમે જાઓ તો મહારાજ તમારા વગર અમે જીવી કેમ શકશું. એમ બોલતા બોલતા એબલ બાપુની આંખમાંથી પટ પટ આંસુ પડવા લાગ્યા છે. ગદગદ કંઠ થઈ ગયો. 2 હાથ જોડીને મહારાજને કીધું, પ્રભુ તમ વિના શ્યામ સુજાણ, અમે શી રીતે રાખશું પ્રાણ. એનો અમને કંઈક ઉપાય બતાવો, પછી સુખેથી શ્યામ સીધાવો. એવો કંઈક અમને ઉપાય બતાવો મહારાજ, તમારા વગર અમે કેમ જીવી શકશું. તમે તો અમારા જીવન પ્રાણ છો મહારાજ. અમારે જીવવાનો કોઈ તમારા સિવાયનો બીજો કોઈ આધાર નથી. મહારાજે આશ્વાસન આપ્યું છે કે દરબાર ગમે તે હોય પણ અમારે અનેક જીવોને સુખ દેવા જવું પડશે. કોઈ પણ બારગામ જાય પણ ઘેરે આવે ત્યારે સ્થિર થાય. અમે વિચરણમાં જઈશું પણ અમે ગઢપુરમાં આવીને સ્થિર થઈશું. ગઢડું મારું ને હું ગઢડાનો એ તો કદી નથી મટવાનો. મહારાજ કે ઈ ક્યારેય નહીં મટે, આ તો અમારું ઘર છે. કોઈ પણ માણસ ઘેરે આવે ત્યારે શાંતિ થાય, એમ અમારા ઘેર અમે આવશું. એટલે અમે દરરોજ નહીં જઈએ પણ અવારનવાર વિચરણમાં જઈશું. સંતો પણ અહીંયા સ્થિર નહીં રહે, અવારનવાર આવશે અને જાશે. મહારાજ તમે બહારગામ પધારો ત્યારે અમારા આખા પરિવારને એવું નિયમ છે તમારા દર્શન કર્યા વગર અન્ન જળ નહીં લેવાનું.
તો મહારાજ તમે જતા રહ્યો તો અમે અન્નજળ નહીં લઈએ, તો અન્નજળ વગર તો અમારા પ્રાણ કેમ ટકે? મહારાજ કે અમારા દર્શન કર્યા વગર અન્નજળ ન લેવું તો અમે તમારા માટે એક અમારું સ્વરૂપ પધરાવી દઈએ છીએ. ત્યારે મહારાજે પછી વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી છે. જે ઓતરાદા બારનો ઓરડો છે ત્યાં વાસુદેવ નારાયણનો ઓરડો કહેવામાં આવે છે. પહેલા તો ગોળી મોટી પડી રહી છે ને ત્યાં વાસુદેવ નારાયણ પધરાવ્યા. મહારાજને એમ થયું અહીં બધાને દર્શન નહીં થાય, પછી સન્મુખ પધરાવ્યા એટલે પ્રદક્ષિણા પાછળ જે ગોખલો છે એમાં વાસુદેવ નારાયણ મહારાજે પધરાવ્યા, બધાને સામેથી દર્શન થાય. પછી ગોપીનાથજી મહારાજનું મંદિર થયું ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતાની બાજુમાં વાસુદેવ નારાયણ બિરાજે છે ને હાલમાં, એ જ વાસુદેવ નારાયણની મૂર્તિ શ્વેતદીપના મુક્તો ભગવાનની આજ્ઞાથી મહારાજે મનોમન યાદ કર્યા કે હે શ્વેતદીપના મુક્તો એક સ્વરૂપ અમારું લાવો અહીંયા. અને ભગવાનના ઈચ્છાથી શ્વેતદીપના મુક્તો આવી સામાન્ય સલાટનું રૂપ ધારણ કરી અને મૂર્તિ આપી ગયા. પછી ગોતવાઈ ગયા ને તો ક્યાંય મળ્યા નહીં. બધા કે મહારાજ આ મૂર્તિ દેવાવાળા માણસોને જમાડવા છે, ક્યાં ગયા? અમે ગોતીએ છીએ. મહારાજ કે ઈ નહીં મળે, ઈ કોઈ આલોકના નહોતા. અમારી ઈચ્છાથી શ્વેતદીપ ધામમાંથી મુક્તો આવ્યા હતા. આ મૂર્તિ આલોકમાં કોઈ કારીગરે બનાવી નથી. આ મૂર્તિ તો શ્વેતદીપ ધામમાં બની છે. ઈ સ્વરૂપ છે આ લ્યો. એમ મૂર્તિ દઈ ગયા. મહારાજે પધરાવી ઓરડામાં. મહારાજ કે આ અમારું સ્વરૂપ છે, આ સ્વરૂપમાં રહી અમે તમને અખંડ સુખ આપશું. થાળ ધરાવજો, સેવા પૂજા કરજો, જે ઈચ્છા હોય એ પ્રગટ કરજો. આ સ્વરૂપમાં રહી અને અમે તમને તમામ સુખો આપશું અને દર્શન કરીને અન્નજળ તમારે લેવાનું. આવી રીતે મહારાજે એબલ પરિવારને આજ્ઞા કરી અને પછી ભગવાનના પૂજા સેવા પૂજા કેમ કરવી ને એ પણ બધી રીતિ ભગવાને શીખવાડી દીધી હો. સેવા પૂજા ભગવાનની કેમ કરાય, ભગવાનના સ્વરૂપની આગળ કઈ રીતે સેવા કરવી જોઈએ, ભગવાનની સામે બેઠા હોઈએ ત્યારે લાંબા પગ કરીને ન બેસાય, ભગવાનની આગળ ઢીચણ બાંધી ન બેસાય. આવી હરિલીલામૃતમાં બધી આખું પ્રકરણ આવે છે. કોઈની ભગવાનની સામે બેઠા બેઠા કોઈની નિંદા ન કરાય, ક્રોધ ન કરાય, ભગવાનને ધરાવ્યા વગરનું જમી ન લેવાય, ભગવાનની સામે કોઈની ટીકા હાચી મશ્કરી ન કરાય. આવું બધું બહુ બધું લખ્યું છે. અને ભગવાનની સેવા કેમ કરવી તો પવિત્રપણે દેવ જેવા પવિત્ર થઈએ ત્યારે ભગવાન આપણી સેવા પૂજા સ્વીકારે છે. દેહ કરીને પણ પવિત્ર થવું પડે, આત્માથી પણ પવિત્ર થવું પડે. બહાર અને અંદર પવિત્ર થઈએ ત્યારે ભગવાનની સેવા પૂજા કરવા માટેના આપણે પાત્ર બનીએ. આપણે બહાર તો પવિત્ર થઈ જાય પણ અંદર સંકલ્પ વિકલ્પથી પણ પવિત્ર થવું. ભગવાનમાં મન રાખી અને સેવા પૂજા કરીએ તો ભગવાન આપણી પૂજા સ્વીકારે છે. પૂજા કરે ને મન હોય બીજે, પૂજા કરી તે નહીં જે કરી છે. આપણે કરતા હોય પૂજા મન વહી ગયું હોય બીજે તો બેઠા હોય પૂજામાં પણ ન કરતા હોય એવું જ થાય. માટે મને સહિત ભગવાનની પૂજા કરવી આ બધી રીતિ ભગવાને શીખવાડી હો. પૂજા તો દરરોજ કરવી પડે. જે ન કરતા હોય ને એ બહેનોએ પૂજા અવશ્ય કરવી. પેટી પૂજા એ આપણી પર્સનલ પૂજા કહેવાય. ઓલી તો આપણે સિંહાસનમાં પૂજા કરીએ, એ આખા ઘરનું હૈયારું સિંહાસન હોય, જે હાજર હોય એ કરે. પણ પેટી પૂજા હોય આપણે બહાર ગામ ગમે ત્યાં જાય ત્યારે સાથે લેતી જવાની હોય. જોબન પગી સ્વામિનારાયણ ભગવાનના ભગત થયા ને પછી એવા સારદાર નિયમવાળા થયા ને કોઈ દી પૂજા વગર ક્યાંય ન જાય. એક દિવસ પેટલા જ ગયા કામ પ્રસંગે કે કામ તો થોડી વારમાં પતી જાય એમ છે એટલે કાંઈ રાત રોકાવાનું છે નહીં એટલે પૂજા નહોતા લેતા ગયા. પણ કામ પત્યું નહીં, 2-3 દી રોકાવાનું થયું. એ જમાનાની અંદર વાહન વ્યવહાર નહીં એટલે દોડીને તો કાંઈ અવાય નહીં પાછું. પૂજા ઘેરે હતી. 3 દિવસ સુધી જોબન પગી જમ્યા નહીં, પાણી પણ ન પીધું. ભગવાનની પૂજા ઘેરે આવીને કર્યા પછી અન્નજળ લીધા. લ્યો એવા ભરાડી હતા, તાડપાડું હતા પણ નિયમવાળા થઈ ગયા. ભગત થયા પછી એવા સારદાર થયા હો. જે કોઈ આવી રીતે હોય ને એ પણ જો ભગત થાય ને તો એ આમાં સારદાર થાય. એટલે ભગત થાય પછી નિયમમાં આવી જાય છે. એટલે આવી રીતે આપણે ભગવાનનું નિયમ બરોબર પાળવું. સુરત મુનિ કહે છે કે હે રાજા, મહારાજે કીધું સંતો હવે તમે ગામડે વિચરણ કરવા જાઓ.
સંતોને ગામડે વિચરણ કરવા માટે મોકલ્યા ત્યારે બધી ભલામણ કરી. સંતો તમને કોઈ ગાળો દે, માર મારે, અપમાન કરે તો બધું સહન કરજો, બધું જ તમારે સહન કરવાનું. સંતો ગામડે જવા માટે તૈયાર થયા. જોળી, પત્તર, તુંબડા ને પૂજા આટલું લઈ, બીજો કોઈ સામાન નહીં હો. 2 દોતિયા, એક પત્તર, તુંબડા, પાણી પીવા માટે એક તુંબડું હોય અને જમવા માટે લાકડાનું ગોળ પત્તર હોય, એમાં બધું ભેગું કરીને જમવાનું હોય અને ભગવાનની પૂજા. આટલો જ સામાનની જોડી ખંભે નાખીને સંતો ભગવાનની આજ્ઞાથી સંતો હાલ્યા હો. મહારાજે કીધું, સંતો એક એક ગામડાઓમાં અજ્ઞાની જીવોને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવજો. પછી મુનિ પરવર્યા, જેમાં હાલ્યા હુડિયા વાણ, ભારે વાણ ને ભરવા સહુ સજ્જ થયા તૈયાર. સંતો ચાલ્યા છે ત્યારે મહારાજ વળાવા ગયા હો. દરબારગઢ સુધી નહીં, ઠેઠ રણિયાળા ગામ સુધી વળાવા ગયા હતા સંતો. તમારું ગામ રણિયાળા કહેવાય ને, ત્યાં જો તમે રાજી થયા હો. ગામનું નામ આવે એટલે કોણ નો રાજી થાય? પિયર કે સાસરું? પિયર. પિયર પાસ વધારે વાલું હોય સાસરા કરતા. રણિયાળા ગામની બાજુમાં દંડવટ ધાર છે, જોઈ છે ને? ત્યાં મહારાજ ગયા ને સંતોને દંડવટ કર્યા. કહે તે સમે ધર્મ કુમાર, દંડવત કરવા દો ને 4. તમે સંત મહંત છો કેવા, નથી બ્રહ્માંડમાં તમ જેવા. હે સંતો, મહારાજ દંડવટ કરે એટલે સંતો ના પાડે ને. સંતોને મહારાજ કે તમારા જેવા આ બ્રહ્માંડમાં કોઈ નથી, એટલે અમને દંડવટ કરવા દો. જો સ્વયં ભગવાનને પણ સંતોનો કેટલો મહિમા છે. સંતોને ભગવાને દંડવટ કર્યા છે એટલે ત્યાં દંડવટ ધાર નામ પડ્યું. એક નાનો એવો ટેકરા જેવું છે, એની ઉપર ભગવાન માણકી ગોળી લઈને ચડી ગયા. સંતોને આમ ગોળ ગોળ માણકી સહિત પ્રદક્ષિણાએ ફરી લીધી. હેઠા ઉતરીને ધૂળમાં દંડવટ કર્યા. સોનેરી વાઘા પહેરનારા પુરુષોત્તમ નારાયણને ધૂળ નડે નહીં. અને આપણને કીધું હોય તો, આપણને તો હેઠો બેસી જવાનું કીધું હોય તો ધૂળ નડે, એ નડી નહીં ભગવાનને. એટલા સંતો વાલા. એટલે ઈ ધારનું નામ દંડવટ ધાર છે. ક્યારેક ઈ બાજુ નીકળો ત્યારે ઈ ધાર આવે ને ત્યારે આમ દંડવટ આપણે પણ પગે લાગી લેવાય, ભગવાનની આ લીલાને સંભાળી લેવાની. મહારાજે સંતોને ગામડે વળાવ્યા છે. સંતો મહારાજના દર્શન કરતા કરતા ગયા છે. જાવું ગમે નહીં, ભગવાનથી જુદું પડવું ન ગમે, પણ મહારાજની આજ્ઞા એટલે જાવું તો પડે જ. અને મહારાજે કીધું, સંતો તમારી વાત જે સાંભળશે, તમારો ઉપદેશ જે ગ્રહણ કરશે, એ જીવ પછી ભગવાન ભજશે, એને અમે અંતકાળે તેડવા આવશું. ખાલી એટલું જ કોઈ કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો અક્ષર પદ પામશે રે. આટલું જ કોઈના હૃદયમાંથી નીકળી જાય, સાધુ બહુ હારા હો, બહુ નિર્મળ, કેવું સારું જીવન જીવે છે, કેવી ભક્તિ કરે છે, આટલો ગુણ આવી જાય ને તોય અમે એનું કલ્યાણ કરશું. સંતો ગામડે જાય, કોઈ અન્ન જળ આપે એનું કલ્યાણ. મહારાજ કે તમને કોઈ તમારી સેવામાં કાંઈ પણ ઉપયોગમાં આવી જશે, એનું અન્ન જળ પાંદડું પણ એનું ઉપયોગમાં આવી જશે ને તોય અમે એને અંતે તેડવા આવશું. જુનાગઢની બાજુમાં હાટીના માળિયા ગામ છે. એ ગામમાં મકન ભટ્ટ થઈ ગયા બ્રાહ્મણ. એણે સ્વામિનારાયણ ભગવાનના સંતો ગામમાં આવે, મંદિરે આવે ત્યારે એવી સેવા કરતા મકન ભટ્ટ. સંતો માટે પોતાની પરિસ્થિતિ સામાન્ય હતી, પણ સંતોમાં ભાવ બહુ કે બ્રહ્માંડમાં આવા સાધુ ક્યાંય ગોત્યા જડે નહીં, આની સેવા જો થઈ જાય ને તો આપણા જીવનું કલ્યાણ થઈ જાય, એમ માનીને સેવા કરે. એ જમાનાની અંદર હવ ગાયો ભેંસો રાખતા હોય એટલે છાશ લઈને માટલું ભરીને સંતોને દઈ આવે. જેટલા દી સંતો રોકાય ને એટલા દિવસ મકન ભટ્ટે સંતોને છાશ અને અથાણું આપ્યું. અથાણું બનાવ્યું હોય ને એ સંતોને માટે ઉપયોગમાં આવે એટલે દઈ આવે. જેટલા દી રોકાય એટલા દિવસ, પછી જ્યારે આવે ત્યારે આ સેવા એને જિંદગીભર કરી.
એનો અંતકાળ આવ્યો. સ્વામિનારાયણ ભગવાને અગાઉ દર્શન દઈને કીધું કે આવતી એકાદશી અમે તમને ધામમાં તેડવા આવશું, તૈયાર રહેજો મકન ભટ્ટ. ત્યારે કીધું મકન ભટ્ટે કીધું કે મહારાજ મેં તો એવું હું કર્યું કે મને હું પુણ્ય પ્રતાપથી તેડવા આવશો? ત્યારે મહારાજ કે તમે અમારા સંતોની સેવા કરી છે, સાસને અથાણું દઈને સેવા કરી, એ પુણ્ય પ્રતાપથી ધામમાં તેડી જવાના છીએ. ત્યારે એના પત્ની કે કોની હારે વાતું કરો છો? હવે એને જ દર્શન ન થાય, જેને તેડવા આવવાના હોય એને જ દર્શન દીધા હોય. ત્યારે કીધું ભગવાન સ્વામિનારાયણ ભગવાને મને આમ કીધું આવતી એકાદશીએ ધામમાં તેડી જઈશું સાસને અથાણાની સેવાના પ્રતાપથી. ત્યારે કે મહારાજને કયો હું સાસ બનાવી દેતી હતી ને અથાણું મેં જ બનાવ્યું હતું, ખાલી તમે દેવા જતા હતા તોય તમને તેડવા આવશે ને મને નહીં? કયો હું સેવાની અધિકારી નહીં? મન ફળ કાંઈ ન મળ્યું? મકન ભટ્ટે મહારાજને વાત કરી કે આવી રીતે ઘરવાળા કહે છે એને સેવાનું ફળ નહીં. મહારાજ કે એને તમારી જેવું જ સેવાનું ફળ મળ્યું. બનાવવા વાળા ને દેવા વાળા બેયને એક જ સરખું ફળ મળ્યું છે, પણ તમને એકાદશી દિવસે અને તમારા ધર્મપત્નીને બીજને દિવસે તેડી જઈશું. બેયને અમે અક્ષરધામમાં તેડી જઈશું. આ સેવાના ફળના પ્રતાપે લ્યો. અન્ન વસ્ત્ર જે કાંઈ જરાક પણ સંતોની સેવામાં ઉપયોગમાં આવી ગયું ઈ કાંઈ ફેલ જાતું નથી હો. એટલે મહારાજ કે સંતો તમને જે કોઈ આપશે, તમારી સેવા કરશે, એને અમે અક્ષરધામની પ્રાપ્તિ કરાવી દેશું. માટે સંતો છે ઈ મોક્ષ માર્ગના ભોમિયા છે. ગામડે ગામડે વિચરણ કરે, અનેક જીવોને એવો મોક્ષ માર્ગનો ઉપદેશ આપે. પહેલા તો ગામડે ગામડે જાય એટલે પહેલા તો પ્રાથમિક ઉપદેશ દેવો પડે, કેમ કે હજી ભગવાનની ઓળખાણ ન હોય એટલે એને સીધે સીધો હાઈ લેવલ ઉપર વાત ન થાય. એટલે મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરે કે ઓહો કેવો મનુષ્યનો દેહ મળ્યો, મનુષ્ય બન્યા પછી કેવું જીવન જીવવું જોઈએ. આપણે માણસ બની ગયા એટલે બસ એટલું નહીં, પણ કેટલું જીવાય એના કરતા કેવું જીવાને ઈ મહત્વનું છે. માણસ બન્યા પછી માણસને યોગ્ય લાગે ઈ નિયમો આપણે લાગુ પડવા જોઈએ. સંતો આવી બધી વાતો કરે કે આ આમ કરાય, આમ ન કરાય, આ ખવાય, આ ન ખવાય. માણસને જે ભગવાને ખાવા માટેનો આહાર નિયત કરી રાખ્યો છે ઈ જ આહાર મનુષ્ય કરવો. મનુષ્યનો આહાર ન હોય ઈ મનુષ્ય આહારમાં જવું નહીં. પણ માણસે બધાનો આહાર અપનાવી લીધો, બધાની રેણી કેણી અપનાવી લીધી, બધાના પહેરવેશો લઈ લીધા, બધું લઈ લીધું છે ને બધા દેશની રીત રિવાજો ને પહેરવેશ ને બધું અહીંયા આવી ગયું કે નહીં? આપણું જે રીતિ હતી એ આપણી ઓરિજિનલ રીત, આ જે ગુજરાતી સાડી પહેરવાની આપણા ગુજરાતની રીતિ કહેવાય. પછી બીજી બધી જે આવી ગઈ એ બધા બીજા બીજા દેશનું આવી ગયું ને, બીજા વિસ્તારનું બધું. પણ હારું હારું બધું બધાનું લેવાય અને બીજું બધું આપણે ન લેવાય. અને મહારાજે શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી હોય એ પ્રમાણે આપણે રહેવું. શિક્ષાપત્રી મહારાજ કે અમારી મૂર્તિ છે એમ જાણજો, એ વાંચી વર્તજો સૌ નરનાર તો કોઈ દી દુઃખી નહીં થાવ. જેટલી શિક્ષાપત્રી જેટલા જે પાળશે એ સુખી સુખી થશે. જેટલી શિક્ષાપત્રી બહાર પગ મુકાશે એટલું જીવનમાં દુઃખ આવશે. નહીતર ભગવાનના ભક્તો હોય ને એને દુઃખ ન હોય. એ દુઃખ આવે ત્યારે માનવાનું કે મેં ક્યાંક ભગવાનની આજ્ઞા બારો પગ મૂક્યો હશે એટલે મારે આ દુઃખ આવ્યું. લક્ષ્મણ રેખા સમાન છે શિક્ષાપત્રીઓ. એમાં સ્વામિનારાયણ ભગવાને એક શ્લોકમાં લખ્યું છે અમારા આશ્રિતોએ ક્યારેય લસણ ડુંગળી ખાવા નહીં. આ શ્લોક આવે છે, આપણે આવે છે ને વાંચવામાં, ક્યારેય લસણ ડુંગળી ખાવા નહીં. અભક્ષ વસ્તુ કીધું. આ તો અભક્ષ, જેનું ભક્ષણ ન થઈ શકે એને શું કહેવાય? અભક્ષ. ભગવાને ખાવા જેવી તો કેટલી વસ્તુઓ બનાવી છે, કેટલા ફ્રૂટો બનાવ્યા, એમાંથી આ બેને જ મૂકી દઈએ તો કાંઈ ઓછું તો થઈ જ ન જાય. આમ પણ તામસી કહેવાય, હોય તામસી વસ્તુ કહેવાય. તો ભગવાનની આજ્ઞા છે એટલે આપણે ન ખાઈએ. શાસ્ત્રોની અંદર જે ના પાડી હોય ને એ આપણે કરીએ, એ રીતે આપણું જીવન થાય તો આપણે જરૂર સુખી થઈ જાય. ભગવાને જે કીધું છે એમ કરીએ તો સુખ સુખ ને સુખ જ છે.
ના પાડી હોય એ નહીં કરવાનું, અને આમ કરજો એમ કીધું હોય ને એ કરવાનું. ના પાડી એ નહીં કરવાનું, તો આપણા જીવનમાં સુખ આવે. નહીતર ગમે ત્યાંથી દુઃખને દુઃખ ઊભા થતા જ જાય, આપણને ખબર ન હોય આમ કેમ થવા માંડ્યું. પણ જીવનમાં આપણે ભગવાનની આજ્ઞા પાળી નથી. આજ્ઞા ઉપર આ વખતે ભગવાને બહુ ભાર દીધો છે. આજ્ઞા અને ઉપાસના દ્રઢ કરીને રાખજો. આજ્ઞા ઉપાસના રૂપી બે પાંખો છે. પાંખો વગર પક્ષી કોઈ દી ઉડી ન શકે. એમ ભગવાનની આજ્ઞા દ્રઢપણે પાળીએ છીએ અને ઉપાસના પણ દ્રઢ રીતે રાખીએ છીએ. આપણને મળેલા જે ઈષ્ટદેવ એની ઉપાસના દ્રઢ હોવી જોઈએ. આજ્ઞા અને ઉપાસનાના બળે કરી અને આપણે અક્ષરધામને પામી જવાશે. આપણો અંતકાળ આવે ને ત્યારે તો ભગવાને દીધેલું જે જીવન, એવું ભગવાને સરસ મજાના આવા યોગમાં ભગવાને મૂકી દીધા છે. આવો યોગ મળવો બહુ દુર્લભ છે. દેહ કરીને હાજર રહેવું ઈ દુર્લભ હો. દેહ કરીને ભગવાને હાજર રાખ્યા. કોઈ અંગ ખોડ ખાપણ વાળું નહીં, એ કોઈ અંગ ખંડિત નથી આપ્યું ભગવાને. બધી રીતે ભગવાને સારી રીતે બધું આપ્યું છે ને, તો ભગવાનને માટે આપણે વાપરી લઈએ. આ દેહ કરીને ભગવાન ભજી લઈએ ને તો માનવ દેહ સફળ થઈ જાય. નહીતર મળ્યો તોય હું, ન મળ્યો તોય શું. ગમે એટલા વર્ષ આ લોકમાં રહીએ પણ ભક્તિ જ ન કરીએ ને આમ નામ આવરદા પૂરી થઈ જાય. આવરદાના દિવસો પૂરા થાય ને જવાનું તો થશે જ. જે દિવસ આપણા માટે નક્કી કર્યો હશે ને ભગવાને, એ દિવસ આવીને ઊભો રહેશે. ગણેલા શ્વાસો ભગવાને આપ્યા છે. ગણી ગણીને આપ્યા છે. આટલા શ્વાસ તમારે લેવાના છે, એનાથી એક પણ શ્વાસ આપણે વધારે આ લોકમાં લઈ નહીં શકીએ. તરત જ અહીંથી જવાનું થશે. જવાનું થાય એ પહેલા આપણે ભક્તિ કરી હોય ને તો ભગવાનના ધામમાં જવાય. નહીતર જાશું ક્યાં? જેવા કરેલા કર્મ પ્રમાણે દેહ મળશે. માટે આપણે તો ભગવાનના ધામમાં જવું છે. મનુષ્ય દેહ કરીને જ ભક્તિ થાય. પાછું ઈ સાંભળજો, કોઈ બીજા દેહ મળશે ને 84 લાખમાં, એમાં ક્યાંય ભક્તિ નહીં થાય. ભક્તિ કરવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય જન્મ તો ઈ ભગવાને કેટલો કૃપા કરીને આપણને આપી દીધો. તો એમાં જો આપણે ભૂલી ગયા ભગવાન ભજવાનું, તો હવે આવો ફેરો ફરી વાર નહીં મળે. નહીં મળે ફરી, તને નહીં મળે ફરી. આ મનુષ્યનો દેહ તને નહીં મળે ફરી. આવું બધું કીર્તનોમાં, શાસ્ત્રોમાં બહુ બધું કીધું છે. મનુષ્ય દેહ બહુ મોંઘો છે, બહુ મોંઘો. પણ આપણને મળી ગયો એટલે આપણને મોંઘો લાગતો નથી. સહેજમાં મળી ગયો એટલે. એટલા માટે ભગવાનની સેવા પૂજા કરવી. જો સવારમાં વહેલા જાગી જવું ને ભગવાનની પૂજા કરવા માટે બેસી જવું. અડધી કલાક કરીએ, બહુ ઉતાવળ હોય તમ તાર 15-20 મિનિટ કરીએ. પછી જેમ જેમ થોડાક નિવૃત્ત થાય એમ થોડુંક વધારે કલાકો સુધી પૂજા કરીએ. ન ઉતાવળ હોય તો એકદમ ઊભા ન થઈ જાય. ભગવાનની પૂજા જેટલી કરીએ એટલી ઓછી છે. સવારમાં પૂજા કેટલા કરો છો? ઉશિયાંગળી કરો તો. હવે આ કથા પ્રસંગમાં આ મહિલા મંડળ, રાધિકા મહિલા મંડળમાં જે ન પૂજા કરતા હોય ને એને આ છેલ્લો દિવસ હો. છેલ્લે દિવસે ક્યાંક તો નીમ લેવું પડે. એકાદું નીમ, જે માળા ન કરતા હોય એને માળા કરવાની. માળા કરે છે તો હવે એને બીજું પગથિયું ચડવાનું, એટલે હવે પૂજામાં આવવાનું. માળા તો આપણી દ્રઢ થઈ ગઈ. હવે બીજે પગથિયે આવવાનું, પૂજા કરવાનું નિયમ લેવાનું. સવારમાં રોજ મંદિરે ન જતા હોય એને મંદિરે જવાનું નિયમ લેવાનું. કથા ન સાંભળતા હોય એને દરરોજ કથા સાંભળવું. ઘેર બેઠા કથા સાંભળવા મળે છે તો દરરોજ કથા સાંભળવાનો નિયમ રાખવું. કેમ કે કથામાંથી આપણા આત્માને બળ મળે છે. આત્માને બળ મેળવવા માટે ભગવાનની દરરોજની કથા આપણે દરરોજ સાંભળ્યા કરીએ ને તો આપણો જીવ છે ને એ બળ્યો રહેશે. અને બળને પામેલો હશે ને તો ભક્તિ કરવા માટેની ખુમારી ચડશે. નહીતર પાછું હેઠું ઉતરી જવાશે. ભક્તિ કરવામાં બળ નહીં આવે. માટે બળિયા એવા ને એવા રહેવું. શુરવીર બળિયા રહીને ભગવાનની ભક્તિ કરી લેવી. કેમ કે આ મોક્ષ માર્ગે આપણે ચાલ્યા છીએ. મોક્ષ માર્ગ સરળ તો છે પણ અઘરો પણ છે. જો ચૂકી ગયા તો આ પાટો ચૂકી ગયા ને તો પાટાથી હેઠે ઉતરી પણ જવાય. માટે સાધુ સંતોએ કે એમ કરવું ને શાસ્ત્રો કે એમ કરવું. બસ આટલું આપણે સમજવાનું. સંત અને શાસ્ત્ર એ કે ને એમ માર કરવું છે. બીજી મને આગળ પાછળ કાંઈ ખબર નથી, પણ આટલી ખબર હોવી જોઈએ. સંત અને શાસ્ત્ર સાચું જ કહેશે. એટલે એ પ્રમાણે આપણે જીવનમાં ચાલ્યા જઈશું તો વ્યવહાર માર્ગમાં પણ સુખી થવાશે. વ્યવહારમાં પણ ક્યાંય વિટમણા કે ક્યાંય આગા પાછું કે કોઈ પ્રકારનું
કુસંબ કલેશ પણ નહીં થાય ને વ્યવહાર માર્ગમાં પણ સારી રીતે જીવન જીવાશે અને એમાં રહીને ભગવાનની ભક્તિ થઈ જશે અને ભક્તિ કરતા 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 અંત સમય આવી જશે અને અંત સમો સુધરી જાય એનું બધું સુધરી ગયું ને અંત સમો બગડ્યો એનું બધું બગડ્યું કહેવાય છે ને, જેની ચા બગડી એનો દિવસ બગડ્યો, જેનું અથાણું બગડ્યું એનો વરહ બગડ્યું, ઘરવાળું નબળું આવ્યું એનું આખો જિંદગી બગડી, આવું કહેવાય ને. એ બધી કહેવાય જ છે. એમ જેને જે બગડી ગયું એમ જીવનમાં આપણું જીવન સુધરી જાય એના માટેની આ આયોજન શા માટે છે? આપણા જીવનમાં ભગવાન વિશેષ ભજાય ને ભગવાનમાં પ્રીતિ થાય ને ભગવાન રાજી થાય એના માટેનું આ મહિલા મંડળનું આયોજન છે. એમ નામ ખાલી નાચવા કૂદવાના ભેગા હળવા મળવા માટે નહીં, કંઈક ને કંઈક રીતે ભગવાનને રાજી કરવા માટે આ મંડળે આવું આયોજન કર્યું છે. અને ભગવાનની ભક્તિ થાય તો આપણા બહુજળ ફેરા ટળી જાય, બહુ ભટકણના ફેરા ટળી જાય એના માટેનું કંઈક ને કંઈક આપણે આયોજનના માધ્યમથી વિશેષ ભક્તિમાં આપણે આગળ વધીએ. ભક્તિ તો બધા કરતા જ હોય પણ વિશેષ આગળ વધવા માટે આમ છલાંગુ મારવાની ભક્તિ કરવાની એ કરે છે તો મારે હજી વધારે કરવી છે, હજી વધારે કરવી છે. ઘણા કે હજી મારે સાસુ પૂજા નથી કરતા મારે શું કરવી, એવું ન હોય. સાસુને નો મેળ ખાધો ને એને નો ઈચ્છા થઈ તો નો લીધી તો આપણે એમાં વધાડ ન કરાય, એમાં મારે વધાડ નથી કરવો. આપણે તો આપણી ઈચ્છા છે મારે મારા આત્માનું કલ્યાણ કરી લેવું છે તો આપણે પૂજા કરીએ, પહેલા ઉઠી જઈએ, ઘરકામ તો કરવાનું જ હોય પણ આત્માનું પણ શ્રેય થાય એના માટેનું આ આપણું પર્સનલ ભજન છે. મંદિરે વયા જઈ, પૂજા કરી લઈ, મહિલા મંડળોમાં જ્યાં જ્યાં આપણે સભાઓ હોય ત્યાં પણ પહોંચી જઈ. આળસ મૂકવી પડે હો, પણ એમાં ઉઠવું પડે. થોડીક આળસ મૂકીને શરીરને તો કોઈ દિવસ એમ નહીં થાય કે હવે નથી હું નથી ખાવું, ખાવામાં હુવામાં બેમાં કોઈને ગુરુ ન કરવા પડે. આ બે તો બધા કરે. એટલા માટે આપણે જીવનની અંદર ભગવાનને વિશેષ ભજવા, ભગવાન ભજવામાં જ માલ છે. સંતોને મહારાજે આવી રીતે ગામડે મોકલ્યા ને ત્યારે સંતોએ આવો બધો ઉપદેશ દીધો. જે ઉપદેશ માને ને મુક્ત અને મુમુક્ષુ અને જિજ્ઞાસુ જીવો હોય ને એને તરત જ તેજીને ટકોર. સંતોની વાણી સાંભળે ત્યાં જીવમાં એમ થઈ જાય કર્યા જેવું તો આ છે, કરી લેવું પડશે હો. અને સંતો પાસે વર્તમાન ધરાવે, કંઠી પહેરે. સંતો જે નિયમો સત્સંગના આપે એ નિયમો પાળીને મંડે ભક્તિ કરવા અને ભક્તિ કરતા કરતા અંતિમ સમય આવી જાય. સંતો આવી રીતે ગામડે વિચરણ કરે છે ત્યારે સંતોને તો એ સમયે ઘણાય માર પણ મારતા હતા હો. કેટલાય મારો સહન કરીને પણ સત્સંગ કરાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા જો મજબૂત થયા હોય ને તો વાલા ભક્તજન બહેનો સંપ્રદાયમાં સંતોએ બહુ સહન કર્યું છે અને ગ્રહસ્થ ભક્તોએ પણ બહુ સહન કર્યું છે. બેન દીકરીઓએ બહુ સહન કર્યું છે. સાસરે જઈને દીકરીઓએ કંઠી નહીં તોડવા માટે સાસરે જાય. સાસરું સત્સંગી ન મળે, પરાણે લસણ ડુંગળી ખવરાવે, કંઠી તોડે, તોય દુઃખો સહન કરીને પણ સત્સંગ રાખ્યા છે હો. ત્યારે આ સત્સંગ ફાયલો ફૂલ્યો જે અત્યારે આપણને દેખાય છે ને એ પહેલા નંદ સંતોની આ કુરબાની છે અને ગ્રહસ્થ ભક્તો નાત બાર મુકાણા અને બેન દીકરીઓએ સાસરે જઈને મારે ખાધા છે અને કંઠી નહીં તોડાવવા માટે કેટલું સહન કર્યું છે. ભૂખ્યું રહેવું પડ્યું છે. રૂકમાઈ બાઈએ હાથ ઉપવાસ કર્યા, ઘરમાં પૂરી દીધા. કંઠી કાઢો ત્યારે બહાર કાઢવામાં આવશે. રૂકમાઈ બાઈ કે ગમે એટલા દી ઘરમાં પૂરી દો પણ કંઠી તો મારા જીવ હારે જશે. આ કંઠી નહીં નીકળે. આજ તોડી નાખો બીજે દી બીજી બાંધે. કેટલી ખુમારી વાળા. એક બેન ને પૂછ્યું કંઠી કેમ નથી પહેરતા, તે કે આ નાનો બાળક ને ઈ તોડી નાખે છે એટલે પછી નથી પહેરતી. તોડી નાખે તોય આપણે બીજી પહેર્યા કરીએ. કેટલાક દી તોડશે? એ તો રમતા રમતા તોડી નાખે. ઓલા દાજમાં તોડી નાખતા હતા. કંઠી પહેરવી હોય ને તો આ ઘરમાં નહીં, તોય પિયર નહોતા જાતા. પિયર ખબર ન પડવા દે અને ભક્તિ કરે, હસ્તે મોઢે ભગવાન ભજે હો. આવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાય સ્ત્રી ભક્તો થઈ ગયા. ત્રાપસ ગામના શ્રી માળી વણિક બ્રાહ્મણ જ્ઞાતિના ગોદાવરીબાઈ કરીને એક ભગવાનના ભગત થયા.
સાસરિયા પક્ષમાં બધા આખો પરિવાર એક થઈ અને આ ગોદાવરીબાઈને દુઃખ દેવામાં ખામી ન રાખે, એટલું કષ્ટ આપે. કાંઈ પણ રસોઈ બનાવે બધામાં લસણ ડુંગળી ઓછું ખાતા હતા ને, પણ ગોદાવરીબાઈ નથી ખાતા એવી ખબર પડી ને એટલે વિશેષ ખાવા માંડ્યા. રોટલા ઉપર નહીં તો લસણ ડુંગળી ન હોય, રોટલામાં ન નખાય ને તો ઉપર ચોપડી દે. શું ખાય? છાશ પી લે તો છાશનું માટલું હોય ને એમાં લસણનો ડુંગળીનો ગાંઠિયો નાખી દે. પાર્વતીબાઈ ભૂખ્યા રે. ગોદાવરીબાઈ આવી રીતે ભક્તિ કરે છે. એકવાર બહુ કંટાળી ગયા કે હવે મારે કેમ ભક્તિ કરવી, થોડા દિવસ ગઢડા જાઓ દર્શન કરવું, સેવા સમાગમ કરવા ગઢડા ગયા. હરજી ઠક્કર ને લાદા ઠક્કર દાદા ખાચરના કારભારી હતા, એને ઘેરે ઉતારો કર્યો, ત્યાં રોકાણા છે. ત્યારે ગઢપુરમાં કોઈ પછી એના સાસરિયા પક્ષને ખબર પડી કે આ ગઢડા વહી ગઈ લાગે છે, એટલે તેડવા માટે આવ્યા. મહારાજને કીધું સ્વામિનારાયણ ભગવાન અમારું માણા અહીંયા આવ્યું છે ને પાછું આપો. મહારાજે ગોદાવરીબાઈને કીધું, ગોદાવરીબાઈ તમારા સસરાની ઘેરથી માણસો તેડવા આવ્યા છે માટે તમે જાઓ. આટલું જ્યાં કીધું ને તો ગોદાવરીબાઈનું શરીર કાળું ઠીકરા જેવું થઈ ગયું. આઘાત લાગ્યો કે અરે રે, મારા જીવનમાં મારું તો આ લોકમાં તો કોઈ નથી, પણ મને એમ કે ભગવાનને આશરે જાઓ ત્યાં ભગવાન ભજીશ, તો ભગવાન તમે પણ મને જાકારો આપો છો, તમે મને એમ કહો છો કે જાઓ. એટલે મને બહુ આઘાત લાગી ગયો. તે મૂર્છા ખાઈને પડી ગયા, શરીર હાવ અચેત થઈ ગયું. પકડીને એને ઉપાડીને હરજી ઠક્કરને ઘેરે એનો ઉતારો હતો ત્યાં સૂર આવ્યા. મહારાજને વાત કરી કે મહારાજ તમે એને જવાનું કીધું ને તો ઈ બેભાન થઈ ગયા છે, હવે પ્રાણ હોય કે ન હોય, શરીર હાવ પ્રાણહીન થઈ ગયું છે. મહારાજ દર્શન દેવા માટે આવ્યા, આંખમાં પ્રાણ ટકાવી રાખ્યા હતા. મહારાજના છેલ્લે છેલ્લે દર્શન થઈ જાય, આંખમાં પ્રાણ હતા. ત્યાં મહારાજ આવ્યા. મહારાજે આવીને કીધું ગોદાવરીબા, એ ગોદાવરીબા, આમ જ્યાં હાથ પાડ્યો ને ત્યાં આંખમાં પ્રાણ હતા ને ત્યાં આમ આંખ ખોલીને મહારાજની સામે જોઈને દર્શન કર્યા. મહારાજે એમ કીધું ગોદાવરીબા અમે તમારી ઉપર બહુ રાજી છીએ હો, તમે જરાય દુઃખ લગાડતા નહીં, અમે તમારા છીએ, અમે તમારી ઉપર રાજી છીએ, તમે અમારા છો. આટલું જ્યાં કીધું ને તરત પ્રાણનો ત્યાગ કરીને ધામમાં જતા રહ્યા. ભગવાને કીધું તમે તમારી ઉપર અમે રાજી છીએ. પછી મહારાજે એના બધા સાસરિયાના પક્ષના તેડવા આવ્યા હતા ને એને એમ કીધું આ તમારું તમે લઈ જાઓ, અમારું હતું એ અમે લઈ ગયા. આત્મા અમારો હતો, આ દેહ તમારો છે, એને તમે લઈ જાઓ. બધાએ પછી લઈ ગયા ને અગ્નિ સંસ્કાર કર્યો. કહેવાનું ઈ સત્સંગને માટે કેટલું સહન કરે છે. મહારાજ મને જવાનું કહેશ પણ ત્યાં તો સત્સંગ નથી, જમપુરી જેવું દુઃખ છે. પેલા આવા દુઃખો પડતા હતા હો, તોય સહન કરતા હતા અને ભગવાનને આધારે જીવન જીવતા હતા. માટે જીવન તો ભગવાને આપણને આપ્યું છે, પણ સત્સંગને માટે આ પ્રાણને આપણે પ્રાણમાં આ શરીરમાંથી નીકળે ત્યાં સુધી ભગવાનને માટે જીવન જીવી લેવું. એવા અનેક આપણા સત્સંગની અંદર સ્ત્રી ભક્તો થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણની અંદર કેટલા પરચાઓ લખ્યા છે. એમાં વડોદરાના પાર્વતીબાઈનો પરચો લખ્યો છે. એને સાસરિયામાં આવું જ દુઃખ હતું, એટલા આખું ઘર ભેગું મળીને દુઃખ દે. એક માણસ એની બાજુ હોય તોય એમ થાય, પણ કોઈ નહીં. આવું અત્યારે દુઃખ હોય તો કોઈ સહન કરે? કોઈ ન કરી શકે. ત્યારે આ પાર્વતીબાઈની વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. એક સોની બાઈ હરિજન નામ પાર્વતી તે પાવન. એક સોની બાઈ હરિજન નામ પાર્વતી તે પાવન. જેને હેત અતિ હરિમાય બીજે પ્રીત નહીં જેને ક્યાય. જેના ઘરમાં કુસંગ ઘણો કરે દ્વેષ સહુ બાઈ તણનો. વડોદરામાં પાર્વતીબાઈ મહાન ભક્ત થઈ ગયા. પિયર પણ વડોદરા, સાસરું પણ વડોદરામાં જ હતું. સાસરિયા પક્ષવાળા બધાએ વિરોધ કરે. પિતાનું નામ હતું વ્રજલાલભાઈ શેઠ.
શેઠ દશા શ્રી માળી હતા, સોનીનું કામ કરતા હતા ને એટલે સોની કહેતા હતા. પિતા તો મહાન ભક્ત હતા. બાળપણથી જેને પરિવારમાંથી જેને સત્સંગના સંસ્કારો મળ્યા હતા, નાનપણથી આ મહાન પરમ ભક્ત હતા. ભગવાનમાં અતિ પ્રીતિવાળા હતા. ભગવાનમાં પ્રીતિ બધાને હોતી નથી. ભગવાનની કૃપા હોય ને પૂર્વના કોઈ એવા સારા સંસ્કારો હોય તો જ જન્મો જન્મની સાધના ભેગી થાય ને ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય હો. એમના ભગવાનમાં પ્રીતિ થતી નથી. સૂતા બેસતા બસ અખંડ ભગવાનને સંભાળ્યા કરે. આવી પરિસ્થિતિમાં ભગવાન ન ભૂલવા એ કેવું કઠણ. આખું ઘર દુઃખ દેતું હોય તો ભગવાન સાંભળે? વિટમણા કેટલી હોય. એ બધું જ એક વાર મૂકે, ભગવાન તમારે આશરે હું છું, જેમ રાખ્યું હોય એમ રાખો. આ લોકમાં કેટલુંક રહેવું છે. આ લોકમાં તો ચપટી મુઠ્ઠી સમય રહેવાનું છે. ભલે જેટલું દુઃખ દેવું હોય એટલું દે છે. તો આ દેહને દે છે ને આત્માને ક્યાં દુઃખ છે? આત્માને તો કોઈ કાંઈ કરી શકતું નથી. આત્મા તો અજર અમર છે, એને કાંઈ થતું નથી. આવું સમજણથી જીવન જીવતા હતા હો. ઘરનું બધું જ કામ કરે, નાનું મોટું કામ બધું પોતાને જ કરવાનું, તોય હસતા મોઢે કરે હો. મોઢું બગાડવાનું નહીં કોઈ દી ઉદાસ પણ નહીં થવાનું. એને સમજી લીધું તું કે આવા મોટા ભગવાન મળી ગયા પછી શા માટે દુઃખી થવું જોઈએ? જે બહારનું દુઃખ છે એ તો દેહનું દુઃખ છે. અંદરથી મને કોણ દુઃખ આપે છે? આત્માને કોઈ કાંઈ કહેતું જ નથી ને. કહે છે તો કોને કહે છે? દેહને. આવી સમજણ પાર્વતીબાઈને હતી. આખું ઘર એક થઈ ગયું. સાસુ ખીજાય, મશ્કરી કરે, ઘરવાળા પણ એની બાજુ નહીં. નહીતર કહેવાય છે કે હાથમાં થળિયું હોય ડાળ્યું ભલે ને ડોલ્યા કરે. સંસાર વ્યવહારમાં એવું હોય, ઘરવાળા જો કાબુમાં હોય બીજાને જેમ કેવું એમ ભલે ને કહેતા, પછી બીજાની કાંઈ કોઈને પડી ન હોય, પણ આ તો થળિયું હાથમાં નહીં. લ્યો, પાર્વતીબાઈ બિચારા ભગવાનને આધારે જીવે છે હો. કોઈને કોઈ આધાર ન હોય ને એનો આધાર ભગવાન હોય છે. ક્યારે એમ ન માનવું કે આપણું કોઈ નહીં. આવું ક્યારેય ન માનવું. કોઈ ન હોય એના ભગવાન હોય. એટલા હેરાન કરે, મંદિરે જવા ન દે, સત્સંગ સભામાં તો ક્યાંથી જવા દે, બહાર નીકળવા જ ન દે. તાર કામ જ કરવાનું હોય. હોવું હોય ને એને કામ જ કરવાનું હોય. હોન બીજું કાંઈ ન કરવાનું હોય. હવે એવું હાલે? ત્યારે એવું હતું, કામવાળાને જેવું હોવું ને કામ જ કરવાનું. સત્સંગમાં જાવાન આપે, કહીવા કા વચન સંતાપે. સત્સંગમાં જાવાન આપે, કહીવા કા વચન સંતાપે. મંદિરે ક્યાંય ન જવા દે. પાર્વતીબાઈ ઘરમાં બેઠા બેઠા પણ ભગવાનની ભક્તિ કરે છે. એવું નહીં કે મને નથી જવા દેતા એટલે મારે કાંઈ ભક્તિ નથી કરવી, મૂકી દે હાલો ને, એમ નહીં. તોય ભક્તિ કરે છે. બધાનું હસ્તે મોઢે સહન કરે, સંપ રાખે અને આનંદમાં રહે છે. શીખવાનું આમાંથી છે. આપણને આટલું કોકે કીધું હોય તોય ન સહન થતું હોય તો આ પાર્વતીબાઈને માથે તો કેટલા જણા ત્રાસ ગુજારે છે, તોય સહન કરે છે.
પાર્વતીબાઈને તતડાવ્યા જ કરે, વાક ન હોય તોય વાક કાઢી કાઢીને કહે છે, કાંઈ પણ ભૂલ ન હોય તોય ભૂલ બતાવ્યા કરે, આમ કેમ કર્યું, આમ કેમ, આખો દિવસ આમ જ પૂરો થાય છે. તોય એને અંતરથી ભગવાનને પળ ભૂલતા નથી, આવી ભક્તિ કરે છે. દુઃખમાં પણ ભગવાનને ન ભૂલવાને એ જ મોટી વાત છે. એની ચિત્તવૃત્તિ પ્રભુમાં એવી ખોવાઈ જતી હતી ને, તો દુઃખના સમયે પણ ભગવાનને જરાય ભૂલતા નથી, ખોટું લગાડતા જ નથી. ખોટું હું લગાડવું એ અજ્ઞાની જીવો છે એમ માનતા હતા. એને ક્યાં ખબર છે કે ભગવાનના ભગતને હેરાન ન કરાય, એ તો અજ્ઞાનમાં બધું કરે છે. એને મુબારક, પણ મારે આ જિંદગીનો એક પળ ખોટો જવા દેવો નથી. એક એક પળ મારે તો સોનાની છે, એટલે મારે તો ભક્તિ કરવામાં જ સમય પસાર કરવો જ, ભલે જેટલું દેવું હોય એટલું મને દે, તમ તાર દેજો જેટલું દેવું હોય એટલું મને. આવું પાત્ર દુઃખ દેવા વાળું નહીં મળે. પણ પાર્વતીબાઈ પાછા પડતા નથી ભક્તિ કરવામાં, હસતા મોઢે સહન કરે. પ્રભુ પ્રત્યે તીવ્ર પ્રીતિ વધતી જ જાય છે. દુઃખ દે છે ને એમ ભગવાનમાં પ્રીતિ વધે છે. ત્યારે ભગવાન પ્રગટપણે એને દર્શન દેવા માટે આવે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે, તેની પ્રીતે તાણ્યા ભગવાન, દિયે નિત્ય તે દર્શન દાન. હો તેની પ્રીતે તાણા ભગવાન, તણાઈને આવે છે ભગવાન, એટલે છે એમ લક્ષણ દાન. તેની નિત્ય તાણા ભગવાન, દિને નિત્ય તે દર્શન દાન. હો જમે થાળ દયાળ આવીને, જમે થાળ દયાળ આવીને, દિયે પ્રસાદી સારી લાવીને, દિયે પ્રસાદી સારી લાવીને. હો કોઈ દિવસ એવો ન જાય, જેના વેનાથજી ગરમાય. હો કોઈ દિવસ એવો ન જાય, જેના વેનાથજી ગરમાય. એમાં પાર્વતીબાઈને ઘેર, હો એમાં પાર્વતીબાઈને ઘેર, નિત્ય કરે હરી લીલા લેર. હો નિત્ય કરે હરી લીલા લેર. હો એમાં પાર્વતીબાઈને ઘેર, નિત્ય કરે હરી લીલા લેર. હો એમાં પાર્વતીબાઈને ઘેર, નિત્ય કરે હરી લીલા લેર. નિત્ય કરે હરી લીલા લેર. નિત્ય કરે હરી લીલા લેર. લીલા લહેર ક્યાં કરાય? લીલા લહેર કરે ભગતને ત્યાં ભગવાન. હો કેવા લાડ લડાવતા હશે. રોજ દિવસ એવો ન ઉગે કે ભગવાન એને ઘેરે ન આવ્યા હોય. પ્રત્યક્ષ દર્શન દેવા આવે ને થાળ જમવા આવે. કેવી પ્રીતિ હશે લ્યો. તો એવા ભગતને આખું ઘર દુખવે છે, તોય ભગત સહન કરે છે. એક દિવસ પાર્વતીબાઈ રસોઈ કરી રહ્યા, ત્યાં મહારાજ આવ્યા. મહારાજે કીધું, પાર્વતીબાઈ આજે થાળમાં શું બનાવ્યું? મહારાજ, બહુ સાદી આજ તો રસોઈ કરી, બહુ કાંઈ બીજું બધું નથી બનાવ્યું, સાદી રસોઈ કરીશ. મહારાજ કે, પાર્વતીબાઈ રસોઈ ભલે ને સાદી હોય, પણ તમારો પ્રેમ થોડો સાદો છે. તમારો તો પ્રેમ ઉચ્ચ લેવલનો છે, એટલે તમારો ભાવ અમને બહુ ગમે છે, ભક્તિ બહુ ભાવે છે અમને, એટલે અમે તમારે ત્યાં થાળ જમવા દરરોજ આવીએ છીએ. અમને ભૂખ બહુ લાગી છે, ક્યાંક જમવા આપો ને. પણ જોજો, ઘરના સભ્યો આવે ત્યાં એકદમ પટાપટ અમને જમાડી દો એટલે એમ વયા જાય, નહીં તો તમારે દુઃખ થશે, તમને હેરાન કરશે. ઘરના સભ્યો આવશે તો એટલે ભગવાનને એકદમ જમાડી દીધા. મહારાજ કે, વાસણ બાસણ અમને થાળી પીરસો એ વાર લાગે, એકદમ હાથમાં જ દઈ દો. હાથમાં દઈ દીધું. ભગવાને આમ કોળિયા લઈને વૈયા ગયા, અદ્રશ્ય. ભગતનો ભાવ જમવા ભગવાન આવે. હો આ પાર્વતીબાઈના ત્યાં ભગવાન નિત્ય ખેંચાઈને આવે. એમ લાડ પાળે હરિજનના, કરે ગમતા કાજ જન મનના. એક દિવસ પાર્વતીબાઈએ ભજીયા બનાવ્યા. ભજીયા બનાવતા લોટ બધો ચાળીને તૈયાર કરે છે ને, હજી સામગ્રી તૈયાર થાય છે ને, ત્યાં સંકલ્પ કર્યો
કે આજ તો ભજીયા બનાવવા છે. મારી ભક્તિ ભગવાનને જો ભાવતી હશે ને તો મારો વાલો આજ જરૂર ભજીયા જમવા આવશે. આટલો સંકલ્પ કર્યો ને ત્યાં તો હજી ભજીયા તળાણા નો તળાણા ત્યાં તો વાલો મારો આવીને ઉભા રહ્યા, લાવો પાર્વતીબાઈ ભજીયા, અમે બહુ ભૂખ્યા થયા છીએ. ત્યાં તો પાર્વતીબાઈ ભગવાનને ભાળીને ભાન ભૂલી ગયા ને ગાંડા ઘેલા થઈ ગયા ને તે દેહની ખબર ન રહી. તે ભજીયા નાખ્યા ભેગો આમ લઈ લે, આમ કરીને આમ નાખે એ ભેગું આમ જારામાં લઈને બહાર કાઢે, તરત તળાઈ જાય. કાચા કાચા ભજીયા ભગવાનને મીંડ્યા દેવા. ભગવાન બેસી ગયા બાજુમાં, પટ લઈને બાજુમાં કે મારા લ્યો ગરમા ગરમ ભજીયા હું તમને જમાડું, પણ ભાવ વિભોર થઈને જમાડે છે ને ત્યાં તળાણા કે કાચા રહ્યા કે તળાઈ ગયા કંઈ ખબર રહી નથી. હાવ લોટનો લોંદો એમ નામ રહી ગયો અને આમ કરીને આમ મહારાજને આપે. ભગવાન પણ એવા કહેતા નથી કે પાર્વતીબાઈ જરાક તળાવા દો અમે બેઠા છીએ. એનો ભાવ જમવો છે ને એટલે મહારાજ કઈ કાચા કાચા જમી જ ગયા હો. અને અતિ પ્રેમમાં ટેવ ન રહી આપા ભજીયા કાચેરા તળી લ્યો. કાચા કાચા તળીને જમાડી દીધા ભગવાનને. આગ્રહ કરી કરીને પાછા દેતા જાય. પ્રેમનો સ્વાદ તો ભગવાનને અમૃત કરતાય અધિક લાગે હો. પ્રેમનો સ્વાદ જ એવો છે. ભગવાન ભૂલી ગયા કે ભજીયા અમે કાચા જમીએ છીએ. આગ્રહ કરીને જમાડે ને મહારાજ જમે. પછી આ તો ભગવાન હતા ને એટલે હો, બાકી ચણાનો લોટ કાચો ખાધો હોય તો કોઈને પચે કોઈ દી? કાચે કાચો ચણાનો લોટ ખાઈ ગયા હોય તો આ તો ભગવાન પચાવે બધું. પછી તો ભગવાને દર્શન દીધા. બીજા સ્ત્રી ભક્ત મોંઘીબાઈ હતા વડોદરાના, એને દર્શન દઈને કીધું કે મોંઘીબાઈ અમને આજ પેટમાં બહુ દુખે છે, ક્યાંક ફાંકી આપો ને, પેટમાં બહુ દુખે છે, દવા આપો ને કાંઈક. કે કેમ મહારાજ તમને પેટમાં દુખે? ભગવાનને કોઈ દી પેટમાં દુખે? કે દુખે જ ને. એ પ્રેમી ભક્તો ભાવ વિભોર થઈને અમને કાચા ભજીયા જમાડે તો દુખે. ભગવાન લીલા કરી પેટમાં દુખવાની. આપણને સાવધાની આપવા માટે ભગવાનને કોઈ દી કાચા પાકું સડ્યું ન સડ્યું ધરાવી ન દેવું. આ આપણને મેસેજ ભગવાને આપ્યો. પાર્વતીબાઈનો તો પ્રેમ હતો પણ આપણો જ ભાવ વિભોર એટલા નથી થઈ જતા, એટલે આપણે બરાબર બનાવીને જમાડવું હો ભગવાનને. ફળફળતું ન ધરાવી દેવું, એકદમ હાવ ઠારી ન નાખવું, અથવા તો કાચું પાકું ન ધરાવી દેવું. ભગવાનને માટે તો બરાબર હરખું હો, તો ભગવાન રાજી થાય. મોંઘીબાઈ કે મહારાજ આ તમને કોણે એવું જમાડ્યું તમને પેટમાં દુખે છે? કે તમારા બાજુમાં રહેલા સ્ત્રી ભક્તો પાર્વતીબાઈ તમારા મહિલા મંડળના સભ્ય છે. તમે બધા મહિલા મંડળમાં ભેગા બેસીને ધૂન ભજન કીર્તન સભા કથા વાર્તા બધું કરો છો ને. વડોદરા મંડળ હાલતું હતું હો તમારે જેમ જ. એ બધા પ્રેમી ભક્તો બધા હતા. એમાંના એક મોંઘીબાઈ હતા ને, એને એ મેઇન હતા, એ મુખ્ય હતા, લીડર. એટલે એને મહારાજે કીધું. પછી મોંઘીબાઈ કે મહારાજ ઉભા રહ્યો, હમણાં હું પાર્વતીબાઈને ઠપકો દઈ આવું. મહારાજ તો ત્યાં અદ્રશ્ય થઈ ગયા એટલું કહીને. પછી દોડા દોડા આવ્યા. પાર્વતીબાઈ સાંભળો, ભગવાનને પેટમાં દુખે એવા ભજીયા તમે જમાડ્યા કાચા હાવ કેવા જમાડ્યા બતાવો તો. કે જો મહારાજ જમતા જમતા પ્રસાદી મૂકતા ગયા છે, થાળીમાં જોયું ને તો આમ કરે ત્યાં તો હાવ લોટ જરાય તળાણા નહોતા. પાર્વતીબાઈને ત્યારે ખબર પડી કે અરર મેં આવા જમાડી દીધા, મારા વાલાને આવા મેં જમાડી દીધા. પછી તો આંખમાં આંસુ આવી ગયા, બહુ પસ્તાવો કર્યો. મહારાજે વળી દર્શન દઈને કીધું ભલે મોંઘીબાઈ કે અમને તમ તાર કાંઈ વાંધો ન થયો. બસ પાર્વતીબેન એમ કહી જાય મહારાજ આપણને શીખવાડ્યું ભગવાનને આમ થાળ ધરાવજો. આવી પાર્વતીબાઈની પ્રેમ લક્ષણા ભક્તિ હતી, પણ સાસરિયામાં દુઃખ બહુ હતું ને એની સામું એણે ન જોયું, પણ ભક્તિ સાર ધાર શરૂ રાખી. પછી તો જાત્રામાં ગયા એના સાસુ પણ. પાર્વતીબાઈ કે મને લઈ જાઓ ને બા. તે કે તાર જાત્રામાં આવવા જેવડી થઈ છો હજી તું કામ કરીને, તું તાર કામ કરવાનું હોય, ઘરકામ તારે કરવાનું, જાત્રા મારે કરવાની. ઉપડ્યા એ તો જાત્રાએ. પછી પાછા બહુ શોખીન હશે સાસુ પણ, ઘણા શોખીન બહુ હોય હો. ઉંમર થઈ ગઈ હોય ને તો શોખ પૂરા ન થયા હોય. તે પાર્વતીબેન પૂછ્યા વગર એને કબાટમાંથી ડબ્બામાંથી ઘરેણું મસ્કનિયું કાનમાં પહેરવાનું ઘરેણું આવતું હશે ક્યાંક, એ પહેરીને વહી ગયા, પૂછ્યું નહીં. અને પછી જાત્રાએ ગયા ને આ બાજુ એકાદશીનો દિવસ. પાર્વતીબાઈ એના પિતા વ્રજલાલભાઈ શેઠ જાત્રાએ સંઘ કાઢીને ગઢડે ગયા ને આ ગયા ગોકુળ મથુરાની યાત્રાએ. એકાદશીના દિવસે પાર્વતીબાઈના સાસુ જમનાજીમાં મથુરામાં સ્નાન કરતા હતા.
તે બાયુને તો નાવામાં બહુ મજા પડી જાય ને, ઝપાઝપીમાં મસ્કન્યું પાણીમાં પડી ગયું, ખોવાઈ ગયું, જાત્રાની મજા ઉડી ગઈ, બધી મજા વહી ગઈ, હા ઉદાસ થઈ ગયા. હવે મારે શું કેવું, હોનાન ઘરેણાની હવે એને કેમ વાત કરી, પૂછ્યા વગરનું લાવ્યા એટલે વધારે સંકોચ થાય. અને આ બાજુ પાર્વતીબાઈ એકાદશી દિવસે ગેલામાં સ્નાન કરવા માટે ગયા. આમ ખોબો ભરી ભરીને સ્નાન કરે, ગંગા યમુના એમ કરીને આમ ખોબો ભર્યો ને ત્યાં મસ્કન્યું હાથમાં આવ્યું. અને પોતાનું ઘરેણું તો ઓળખી તો જાય એટલે આમ ઓળખી ગયા કે લે મારું ઘરેણું મારે ઘેરે ડબ્બામાં પડ્યું છું, પહેરીને નથી આવીને, અહીંયા ક્યાંથી ખબર ન પડી. પણ ઘરેણું લઈને જીવુબા પાસે દરબારગઢમાં ગયા કે બા આવી રીતે થયું છે. જીવુબા તો નિરાવરણ દ્રષ્ટિવાળા, એને બધી ખબર હોય. એણે કીધું પાર્વતીબાઈ કાંઈ ચિંતા કરતા નહીં, તમારા સાસુ પહેરીને ગયા હતા ને, ભગવાને તમારી લાજ રાખી, ભગતની લાજ ભગવાન રાખે. ઠેઠ મથુરામાં પડી ગયેલું, યમુનાજીમાં પડી ગયેલું ઘરેણું તમને અહીંયા આપ્યું, ભગવાને તમને પરચો આપ્યો. હવે તમારા ઘરમાં સત્સંગ આ મચકનિયું કરાવશે. તમારા કહેવાથી કોઈ સત્સંગી નહોતા થતા, પણ આ મચકનિયાથી બધા સત્સંગી થઈ જશે. અને આ મચકનિયું છે ને એ યોગી તુલ્ય થઈ ગયું છે. એક તો યમુનાજીમાં નાયું ને બીજું ગેલાજીમાં નાયું, બે પાવનકારી તીર્થમાં સ્નાન કરતું કરતું તમારા હાથમાં આવ્યું. એટલે આ તો ઘરેણું નહીં, આ તો પ્રસાદી બની ગઈ છે. પછી તો જ્ઞાન સંઘ જાત્રાથી આવ્યો ને હામૈયા થયા. હા સાસુ ઉદાસ હતા. પછી સાસુને વાત કરી કે આવી રીતે મસ્કન્યું મારા હાથમાં આવ્યું. ત્યારે કીધું હા પાર્વતી, મેં તારું ઘરેણું પહેર્યું તું, પૂછ્યા વગર મને માફ કરજે, ખોવાઈ ગયું. કે મને ભગવાને જો અહીંયા ઠેઠ ગઢડામાં આપ્યું તે કે ભગવાન તો બહુ દયાળુ હો, તારા કેવી લાજ રાખી, તારું ઘરેણું તારા સુધી પુગાડી દીધું. પછી તો એના સાસુને સત્સંગ થઈ ગયો ને ભક્તિ કરવા માંડ્યા ને બે સાસુ વહુને સંપ થઈ ગયો ને મા દીકરીને જેમ રહેવા માંડ્યા. આવી રીતે બહેનો દીકરીઓએ આપણા સંપ્રદાયની અંદર બહુ કષ્ટ સહન કરીને સત્સંગ રાખ્યો છે, શિરને સાટે હો. ત્યારે આ સત્સંગી જીવન ગ્રંથની અંદર આપણે કથા પ્રસંગની અંદર પહોંચ્યા છીએ. મહારાજ આવી રીતે વિચરણ કરતા કરતા સુરતમાં પધાર્યા હો. સુરતને થોડું ભૂલાય, જે ભૂમિમાં બેઠા છીએ ત્યાં મહારાજ પધાર્યા. સૂર્યપુર કહેવાય છે સત્સંગી જીવનમાં. શતાનંદ સ્વામીએ સુરતને સૂર્યપુર કીધું છે. સુરત સોનાની મૂરત મહારાજ પધાર્યા છે. અને મહારાજે અનેક ભક્તોને સુખ દેવા માટે ભગવાને સુરતમાં પ્રવેશ કર્યો છે. સુરત મુનિ કહે છે કે એ રાજા, ત્યાંના ભક્તોએ સ્વાગત સામૈયા કર્યા. તાપીના તટ ઉપર રહેલું આ સૂર્યપુર નગર સંવત 1866ની સાલમાં ભગવાન સુરતમાં પધાર્યા. વૈશાખ સુદ બીજને દિવસે પધાર્યા. પારસી અર્ધેસરજી કોટવાળ પિલ્લુ સાહેબ એણે ભગવાનના ભાવથી સામૈયા કર્યા. સુરતનો સત્સંગ બહુ વખણાય છે અત્યારે પણ ને ત્યારે પણ. બધા સાધુ સંતોને પણ આશરો સુરતે આપેલો. અત્યારે પણ તમે જુઓ તો મંદિરે મંદિરે સંતો સાંખ્યોગી બહેનો બધા રહે છે. જાજામાં જાજા મંદિરો હોય તો ક્યાં હશે? સુરતમાં. હે ધરા ગુજર પર ધીંગતું ને સુરત ન્યારું શેર. હે સુરત ઈ સોનાની મૂરત, હે જા નિત નિત લીલા લેર. રોજ લીલા લેર કરાવી દે. એ નાવી નાવી લીલા લેર રોજ સુરતમાં હાલતી જ હોય હો. એક પૂરું થાય ત્યાં બીજો, એક પૂરું થાય ત્યાં ત્રીજું શરૂ જ હોય ને. એવા સુરતમાં રહેવા મળ્યું. બહુ ભાગ્યશાળી હોય એને સુરતમાં રહેવા મળે. બાકી ગામડાઓમાં જ બધા રહે છે, બધાને સુરતમાં રહેવા નથી મળ્યું. તો તમને મળ્યું છે તો બહુ મોટા ભાગ માની અને ભક્તિ કરી લેવી. આ ભૂમિમાં આવીને કોરું ન રહેવું હો, કોરું ન રહેવાય, પલળી રહેવું સત્સંગથી. પછી જે ભગવાનના જે આશ્રિત હોય તે પણ ભક્તિ તો કરી જ લેવાય. આ ભૂમિ ભક્તિની છે, પ્રેમની ભૂમિ છે. આ સમર્પણની દાન પુણ્યની ભૂમિ. કર્ણ જેવા એનો અગ્નિ સંસ્કાર આ સુરતમાં થયો. કર્ણ મહાદાનેશ્વરી કહેવાય. એટલે આ ભૂમિમાં બધી રીતે સેવાની પણ ભૂમિ, સેવાય એવી કરે બધાઓ. એટલે સુરતમાં ભગવાન રુસ્તમબાગમાં ઉતારો કર્યો. બધા ભક્તોએ પૂજા કરી, વારા પરથી રસોઈ આપી. બીજા દિવસે અખાત્રીજને દિવસે પરશુરામ જયંતીનો જન્મ, પરશુરામ ભગવાનનો જન્મદિવસ ઉજવો.
ભગવાનનો આવી રીતે આખા સુરતમાં ભગવાને ઘેર ઘેર બધાના ઘર પાવન કર્યા. પિલ્લુ સાહેબને ઘેરે ભગવાન આવ્યા ને ત્યાં મહારાજને કીધું કંઈક એવી લીલા કરો તો અંત સમય સુધી મને યાદ રહે. મહારાજે માણકી ઘોડી કુંડાળે નાખી. પિલ્લુ સાહેબના બંગલે ભગવાન ગયા તો મહારાજ કે કઈ લીલા કરશું? કે તમે દાદા ખાચરના દરબારમાં લીલાઓ કરો ને એવી જ અહીંયા કંઈક લીલા કરો કે મને યાદ રહી જાય. તો મહારાજે ઘોડીને ગોળ ગોળ ફેરવીને તે ઈ લીલા એને યાદ રહી ગઈ. અંતકાળે પિલ્લુ સાહેબને ભગવાન માણકી ફેરવતા ફેરવતા ધામમાં તેડવા આવ્યા. આ સુરતના પારસી હરદેસરજી, ભાલચંદ્ર શેઠ, જાદવજી ભગત, ભાઈચંદ શેઠ, ગોવિંદજી શેઠ, કેટલા ભક્તો થઈ ગયા. મુનિ બાવા જે સુરતના ભગવાન કહેવાય ઈ પણ સ્વામિનારાયણ ભગવાનના શરણે થઈ ગયા ને એક સેવક બની ગયા. મુનિ બાવાના પ્રશ્ન વચનામૃતમાં આવે છે. એવા ભગવાનના ભગત થઈ ગયા. એટલે આ ભૂમિમાં આપણે રહીએ છીએ. પાછા ભાલચંદ્ર શેઠે આ સુરતમાં મહારાજ આવ્યા ને ત્યારે પ્રશ્ન એવો જ પૂછ્યો કે મહારાજ ભક્તિ કેમ કરાય? લ્યો, ભક્તિની ભૂમિ ને એટલે ભક્તિ કેમ કરવી, ભક્તિ વિશે જ પ્રશ્ન પૂછ્યો. મહારાજે નવદા ભક્તિનો બધો ઉપદેશ આપ્યો. આ રીતે આ સત્સંગી જીવનની કથા ચાલે છે. બીજા પ્રકરણમાં ભગવાન પછી ધરમપુર ગયા, કુશળ કુંવરબાના ભાવ પૂરા કર્યા. પછી તો મહારાજે અન્નકૂટ ઉત્સવ કર્યો ગઢપુરમાં. પછી મહારાજે 6 ધામમાં મંદિરો બંધાવ્યા, શિક્ષાપત્રી લખી, આચાર્ય મહારાજની સ્થાપના કરી. બે ધામમાં અમદાવાદ દેશ અને વડતાલ દેશમાં 2 આચાર્ય મહારાજ ભગવાને સ્થાપ્યા પોતાના પરિવારમાંથી લઈને. અને મહારાજે પછી શાસ્ત્રોની રચના કરાવી, સત્સંગી જીવન જેવા ગ્રંથો રચાવ્યા, ભક્ત ચિંતામણી વગેરે પોતાની હયાતીમાં આવી રીતે સંપ્રદાયની ભગવાને સ્થાપના કરી. આ સત્સંગી જીવન ગ્રંથની અંદર પછી ભગવાન સંમત 1886ની સાલમાં જેઠ સુદ દશમને દિવસે ભગવાન આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આ તો આપણે ટૂંકમાં ચરિત્ર અહીંયા સુધી લીધું. સત્સંગી જીવનની કથાઓ મહિનાઓ સુધી કરીએ તો પણ પૂરી ન થાય. 5 દિવસમાં તો આપણે આચમન કર્યું કહેવાય. આચમન રૂપે કથા સાંભળી, પણ તોય 5 દિવસમાં જે કાંઈ કથા અહીંયાથી થઈ એ શતાનંદ સ્વામીના શબ્દો છે. સારા જે કાંઈ શબ્દો આવ્યા એ બધા શાસ્ત્રોના શતાનંદ સ્વામીના શબ્દો છે. અને બીજું વિશેષ વળી કંઈક આ જીભેથી વધારે કંઈક કહેવાઈ ગયું હોય અને તમને શબ્દ લાગી ગયો હોય તો રાજી રહેજો. ભગવાનના ભક્તો છો બધા. કંઈક આ જીભેથી વિશેષ વધારે કંઈક શબ્દ કહેવાઈ ગયો હોય અને તમને એમ લાગ્યું હોય તો માફ કરજો અને રાજી રહેજો. અને આ તમે જે કંઈ જોઈ રહ્યા છો એ બધું ભગવાનની કૃપા અને સદગુરુના આશીર્વાદને આભારી છે. તો એકવાર મહારાજને વધાવીએ તાલીઓના નાદથી કે હે પ્રભુ, તમારી કથા અમને ગાવા અને સાંભળવા મળી. તમે આ લોકમાં આવ્યા ને આવી લીલાઓ કરી ત્યારે અમને ગાવાનો તમે આવો સુયોગ આપ્યો, સાંભળવાનો યોગ આપ્યો. એ તમારી જ કૃપા છે. અને અમને તમે જે સદગુરુ આપ્યા છે એના માધ્યમથી અમને આ બધો જ યોગ મળ્યો છે. નહીતર અમારામાં તો કાંઈ નથી. સદગુરુના આશીર્વાદને આભારી છે. આ જે કાંઈ બહેનો આ સંગીતમાં જે કાંઈ વગાડી રહ્યા છે, ગાઈ રહ્યા છે, બધું ભગવાન અને સદગુરુનું છે. એનું છે, એના છીએ, એ જ કરે છે, એ જ કરાવે છે અને એને જ રાજી કરવા માટે કરીએ છીએ. એન કેન પ્રકારે બસ ભગવાનને, સદગુરુને, ભગવાનના ભક્તોને રાજી કરી અને આ સત્સંગની એક સેવા કરી અને આ જે કાંઈ આપણે કરીએ છીએ એ ભગવાનને માટે કરીએ છીએ. એટલો જ આપણા હૃદયનો ભાવ છે. ત્યારે મનોમન મહારાજના ચરણોમાં વંદન, સદગુરુ શતાનંદ સ્વામીના ચરણોમાં વંદન કે હે શતાનંદ સ્વામી, તમારો લખેલો સદગ્રંથ સત્સંગી જીવન, એમાં અમારાથી કંઈ પણ બોલવામાં કંઈ ફેર થઈ ગયો હોય, અર્થ કરવામાં કંઈ આગા પાછું થઈ ગયો હોય તો હે શતાનંદ સ્વામી તમે રાજી રહેજો. મહારાજ તમે રાજી રહેજો. પૂજ્ય ગુરુજીના ચરણોમાં વંદન, સર્વે સાંખ્યોગી બહેનોના ચરણોમાં વંદન, સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અને આ મહિલા મંડળ, રાધિકા મહિલા મંડળે જે કાંઈ આ સત્કાર્ય કર્યું છે એને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ કે સુંદર મજાનું આ 5 દિવસનું આ સત્કર્મ કર્યું. જીવનનું એક સંભારણું કહેવાય. એક સત્કર્મો, એક વાવેતર કર્યું. એ ભગવાનના શ્રી ચરણોમાં આપણે આ 5 દિવસની કથા, ગંગા
5 દિવસની કથાને આપણે મહારાજના ચરણોમાં અર્પણ કરીએ, કેમ કે આપણી પાસે ન રખાય. આપણે જે કાંઈ સત્કર્મ કરીએ એ બધું મહારાજને અર્પણ કરી દેવાય, કેમ કે મહારાજની બેંક બહુ મોટી, એટલે ભગવાન સાચવી લે. આપણી પાસે આપણામાં અંતઃશત્રુ આવે તો આપણું કરેલું બધું આપણું ધોવાઈ જાય. એટલે જે કંઈ કરીએ ને તરત જ વ્રત, જપ, તપ, માળા, પ્રદક્ષિણા જે કંઈ કરીએ ને ભગવાને તરત જ અર્પણ જ કરી દેવાય. એટલે ભગવાન સાચવી રાખે ને પછી ટાણે જરૂર પડે ત્યારે આપે. તો આપણે હાથ જોડીને ભગવાનના શ્રી ચરણોમાં 5 દિવસની કથાનું ફળ ભગવાનના ચરણોમાં આપણે એક શ્લોક બોલીને અર્પણ કરીશું. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર્સ્વભાવાत् કરોમિ યજ્ઞાत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાન. ભગવાનની જય. હરે કૃષ્ણ મા